નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરામાં ઉત્તરાયણ પર્વને લઈને કરુણા અભિયાન 2025 અંતર્ગત સામાજિક વનીકરણ તેમજ રેન્જ વડોદરા પોલિટેકનિક ખાતે પોલીક્લિનિક તથા ભૂતળિયા ખાતે કરુણા અભિયાન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. ઉત્તરાયણ પર્વને લઈ પતંગના કાતિલ દોરાથી ઘવાયેલા પક્ષીઓના સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હેલ્પ સેન્ટર શરૂ કરાયું છે. સાથે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો. રાજ્યમાં 10 થી 20 જાન્યુઆરી કરુણા અભિયાન 2025 હાથ ધરવામાં આવી રહ્યું છે. વડોદરામાં 3 જગ્યાએ કરુણા અભિયાન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે પશુ ક્લિનિક કાર્યરત રહેશે તથા શહેર જિલ્લામાં 7 જેટલી કરુણા એમ્બ્યુલન્સ પણ દરમિયાન કાર્યરત રહેશે. કરુણા અભિયાન 2025 ગુજરાતમાં ઉત્તરાયણના પર્વના સમયગાળામાં પતંગ દોરીથી અનેક અબોલ પશુ પક્ષીઓ ઘાયલ થતા હોય છે, જે અંતર્ગત રાજ્યમાં 10 થી 20 જાન્યુઆરી કરુણા અભિયાન 2025 હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં 500 થી વધુ વોલેન્ટિયર્સ પક્ષીઓને સારવાર તેમજ તેઓની સેવાઓ પૂરી પાડશે. આ સાથે જ ગુજરાત વન્યજીવ હેલ્પલાઇન નંબર 83200200 તથા વડોદરા માટે ટોલ ફ્રી નંબર 180023323636 પણ જાહેર કરવામાં આવ્યું છે. 24x7 કરુણા અભિયાનની સેવા મળી રહેશે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. આજવા રોડ આજે શું લઈને આવ્યા? કબૂતર લઈને આવ્યા. કેમ? એને મોઢામાં ગરમી નીકળી અને રાત્રે એને પગમાં દોરો ભરાઈ ગયો હતો, તો દોરો કયું આપવા આવ્યા? બાલભવન આપણે અહીંયા શું કહેવાય નર્સરી. નર્સરીમાં. શું નામ તમારું? રંગુસિંહ લાલસિંહ ખત્રી મારું નામ. જે પ્રકારે ઉત્તરાયણમાં પક્ષીઓ દોરીથી ગવાતા હોય છે, આપનું શું માનવું છે તેને લઈને? એ દોરી પતંગનું તો બંધ કરવું જોઈએ અત્યારે, કારણ કે કાચવાળું સિસ્ટમ ને એ બધું છે, ચાઇના દોરી એ બધી અત્યારે આપણા અહીંયા ગુજરાતમાં ના ચાલે એવું બધું, કારણ કે મૂંગા પ્રાણીઓ બચારા હેરાન થાય, ગવાય, તકલીફ થાય એમને. એટલે મીડિયાના માધ્યમથી અન્ય જે નાગરિકો છે તેમને શું સંદેશો આપવા માંગશો આ બાબતને લઈને? મીડિયાના નાગરિકથી હવે શું સંદેશો, આ જ સંદેશો છે જે મેં પહેલા કીધું એ જ છે કે બધું આ પતંગ દોરાનું થોડુંક ઓછું કરવું જોઈએ એમ. શું નામ તમારું? રંગુસિંહ લાલસિંહ ખત્રી મારું નામ. ઉત્તરાયણના પર્વ નિમિત્તે તમામ વડોદરાવાસીઓને હું શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન દ્વારા પક્ષી બચાવવાની એક ઝુંબેશ ચાલે છે. એમાં તમામ અમને હું વિનંતી કરું છું કે જો આપણે પક્ષી બચાવીશું સવારે તો થોડી કાળજી રાખીશું તો ઘણા બધા પક્ષીઓની જાન બચી જશે. જેવી કે સવારે 6 થી 9 દરમિયાન જો આપણે પતંગ ના ચગાવીએ, જ્યારે પક્ષીઓ જ્યારે ચણ માટે બહાર જતા હોય ત્યારે ઘણા પક્ષીઓ ઘાયલ થતા હોય છે. તેમજ સાંજના સમયે જ્યારે પક્ષીઓ પોતાના માળામાં પરત ફરતા હોય છે ત્યારે 5 થી 8 દરમિયાન વધુ કેજ્યુલિટી થતી હોય છે. તો આપણે આ સમયનો કાળજી રાખીએ. બીજું કે ઘણા ચાઇનીઝ દોરાનો પણ ઉપયોગ કરતા હોય છે, નાયલોન દોરાના, જેના કારણે માણસોના પણ ગળા ઉપર કપાતા હોય છે. તો આપણે એની તકેદારી રાખીએ, કાચવાળી દોરીનો ઉપયોગ ન કરીએ. તેમજ કોઈ પણ પક્ષી ગવાય તો અમારા વડોદરાના સેન્ટરમાં આપણા અલગ અલગ 23 કલેક્શન સેન્ટર રાખેલા છે. તેમજ ભૂતળી ચાપા વેટનરી હોસ્પિટલ ખાતે પણ એની સારવાર કેન્દ્ર છે. પંડ્યા બ્રિજ ખાતે વેટનરી ખાતે પણ સારવાર કેન્દ્ર છે. તેમજ વન વિભાગનું કારેલી બાગ સ્થિત રેસ્ક્યુ સેન્ટર આવેલું છે, ત્યાં પણ
17 ડૉક્ટરની ટીમ સાથે કાર્યરત છે અને જે પણ પક્ષી ઘાયલ થાય તો તુરંત અમારા 832000 પર કોલ કરશો તો તમને દરેકના નજીકના લોકેશન સેન્ટર મળી જશે. એ સિવાય વન વિભાગનો પણ ટોલ ફ્રી નંબર છે 1800-233-2636. એના ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો તો તાત્કાલિક એની પક્ષીઓને ઘાયલ થયેલ પક્ષીઓની તાત્કાલિક સારવાર મળશે અને આપણે જે આગળ બતાવ્યું પ્રમાણે જો આપણે કાળજી રાખીશું તો ઘણા બધા પક્ષીઓને આપણે જાન બચાવી શકીશું. આપનો પરિચય? તો રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.